ભાવનગર જિલ્લાના મોટી જાગધાર ગામે તળાજા રૂટની બસ ઊભી નહીં રાખતા સ્થાનિક ગામના આગેવાન રૂખભાઈ હરિભાઈ ચૌહાણ અને વિદ્યાર્થીઓએ બસનો પીછો કર્યો હતો અને બોરડા ગામે બસ પહોંચતા ઊભી રખાવી હતી। મોટી જાગધાર ગામના વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનોએ બસ નહીં ઉપડવા દેવા માટે કમરકસી હતી। આથી દાઠા પોલીસ અને ડેપો મેનેજરને સ્થળ ઉપર બોલાવીને ખાતરી આપ્યા બાદ બસ રવાના કરવા માટે જીદ પકડતા તંત્ર દોડતું થયું હતું। વારંવાર બનતા બનાવને પગલે વિદ્યાર્થીઓએ બસના પૈડા થંભાવ્યા હતા। પડતો તારે મેનેજર મારો કયો મેનેજર? તળાજા ફોન ને ઉપાડતો મારો તળાજા તમે ફરિયાદ કરી દીધી ને? હા મેં એને વાત કરી દીધી। મોટી જાગધાર ગામે બસ ન ઊભી રખાવતા અમે બસની પાછળ બોરડા ગામે આવ્યા અને બસ ઊભી રખાવી। મોટી જાગધાર ગામેથી રૂખડભાઈ હરિભાઈ ચૌહાણ બોલું છું, કારોબારી ચેરમેન। આજે મોટી જાગધાર ગામેથી બસને ઉપાડી એક પેસેન્જરને બેસાડી લીધું, એક નિશાળિયાને અને એકને ન બેસાડ્યો, અને અમે પાછળથી આવતા બોરડા ગામે એને રોકાવીને ઊભા રખાયો અને અમને જેમ તેમ જવાબ આપ્યો છે। કોણ જેમ તેમ જવાબ આપે? ડ્રાઈવર જવાબ આપે છે જેમ તેમ કે ભાઈ અમે અમારી રીતે જ બસ ચલાવીશું, તમને કોઈ હોય ફરિયાદ તો તમારે આગળ કરવાની, અમે કોઈ આમાં કોઈને જવાબ દેવા માગતા નથી, એવું ડ્રાઈવરે મને પોતાને ખુદને જવાબ આપ્યો છે। ડ્રાઈવરનું નામ આવડે? ડ્રાઈવરનું નામ નથી આવડતું, એટલે ડ્રાઈવર એ આ બાજુમાં કઈ એસટી કઈ છે, કઈ ડેપોની એસટી છે ખબર? તળાજા ડેપોની એસટી છે, બરાબર। ને એમાં એને મહુવાથી સાંકડાસર લખે, ઓલા સાંકડાસર તળાજા લખેલો બોર્ડ ચડાવેલો છે અત્યારે, અને એ બોર્ડની અંદર બીજો બોર્ડ છે એ એને એની માથે એને રૂમાલ નાખી દીધો। હવે આપની માગ શું છે? અમારી માગ એ છે કે વ્યવસ્થિત નાલી નિશાળિયાને ટાઈમે ભણવા માટે જવાનું હોય ભાવનગર તો એ ટાઈમે બસ ઊભી રાખે અને નાલી એને બેસાડી લે, એ અમારી માંગ છે, બીજી કોઈ અમારી માંગ છે નહીં।